તો હેલો કેમ છો બધા, સ્વાગત છે તમારું એક ફરી મારા નવા વ્લોગમાં। તો આપણે આવી ગયા છીએ આપણા અમિતભાઈની વાડીએ। આપણે કરવાનું છે ચણાના શાકની પાર્ટી। આ જો મેગી મસાલા ને એવું બધું લઈને આવતા રહ્યા છીએ। તો હાલો અમે હજી આપણા 2-3 ભાઈબંધો આવે છે અને હજી ચણા ફોલવાને બાકી છે, મોડું થઈ જવાનું છે એટલે કાંઈ ચણા ફોલવા માંડવી। ચાલો હવે આગળ મળીએ। તો આપણે ચણા ફોલવાનું ચાલુ કરી દીધું છે। હજી ભાઈ આંટા જ મારે છે, આ લગભગ અંધારું થઈ જ જાય છે, પાકો હજી ચણા ફોલવામાં જ છે। તો હાલો અમે આપણે ચણા ફોલવાનું ચાલુ કરી દઈએ। હજી આપણે 3-4 જણા આવે છે તો ત્યાં લગી જેટલા ફોલાય એટલા ફોલવી। તો આપણા અમિતભાઈ આવી ગયા છે અહીં ફોલાવા અને આપણા રવજીભાઈ છે। તો હજી તમે જુઓ, એ આટલા ફોલી રહ્યા, હું એટલા ફોલી રહ્યો, આમાં અંધારું થઈ જ જાય છે, પાકું છે। તો આગળ જોતા રહી ગયો। આ જો હજી ખાતો જાય છે। આ તમને લાગે એમાં કેમેરામાં થોડુંક દિવસ જેવું દેખાય પણ આમ અંધારું થઈ ગયું છે। તો હાલો અમે આપણા જે 2-3 જણા આવે આપણો હાઈફાઈ કેમેરા રે ને એટલે આવ ચોખ્ખું શું કરે કેતો અંધારા ને દી કરી નાખે એવો આપણે કેમેરો છે। તો હાલો અમે આપણા 2-3 ભાઈબંધો હજી આવે એમને બીજી વાર ફોન કરવી ને કે હજી મોડું કરશે તો પહેલાં એમને બોલાવી લઈ। તો અત્યારે આપણા ભાઈબંધો આવી ગયા છે, જુઓ બધાય। એકના આ 2-4 જણા 3 જણા આવ્યા, એક જણો આમ વહી ગયો છે અને વરસાદ આવશે એવું લાગે છે, પવન એવો ચડ્યો છે અને આપણે જેટલા ગાયકા ચણા ફોલાય એટલા ફોલ્યું। અમે 3 જણા થઈને એટલા ફોલ્યા છે અને હવે આવડા આવી ગયા છે। ચાલો હવે આપણે શાક બનાવવાનું થાય ત્યારે મળીએ, બરોબર? અત્યારે ટાઈટ હોય છે, ખોટી નથી લાયા। તો હાલો થોડીક વાર પછી મળીએ। તો આપણે ચણા ફોલી નાખ્યા છે ફાઇનલી, એટલા કંઈક થયા છે। આ જો બધી બાજુ ફોતરા કરી નાખ્યું। આ આપણા મિત્રો છે, મિત્રો સર્કલ એટલે સર્કલ થોડીક જીભ અચકી જાય ક્યારેક અને આપણા અમિતભાઈ ગયા છે અંદર, બધું બરતું ને એવું કરે છે। તો હાલો અમે આપણે ડુંગળી મોરવાની છે, ડુંગળી જો અહીં પડી છે, મસાલો તૈયાર કરવી અને પછી આપણે આગળ દેખાડીએ બધું। આમાં કદાચ પવનનો અવાજ આવતો હોય છે કેમ કે આજ પવન બહુ વધારે છે, વરસાદ જેવું છે ને એટલે। તો હાલો અમે બધું તૈયાર કરી નાખી। તો આપણે ચૂરો કરવાનું શું કહેવાય અને આપણને નામ ના આવડતું, તો હવે હાલો આપણે ડુંગળી મોરી નાખવી, ગ્રેવી કરી નાખવી અને ગ્રેવી કરી નાખ્યું એટલે ઘા સડી જાય ડુંગળી। તો હાલો હવે આપણે ડુંગળી મોરીએ, પછી બીજું આગળ દેખાડશું પ્રોસેસ જે છે એ। તો ફાઇનલી આપણે ડુંગળી પણ મોરી નાખી છે। જો આ એક વાટકો ભરીને આમાં પણ છે, આપણે આમાં મોરવા નથી પણ આ ખરાબ થઈ ગયું તો આપણે થોડીક મોટી રહી છે, ન કે હાવ ચૂરો થઈ જાત। અને એટલી ડુંગળી પડી છે એ આપણે હજી શાક હારે ખાઈશું મોરીને। આ આપણે મેગી મસાલો છે, આ લસણ આદુનો પેસ્ટ છે, પછી આ છે બાદશાહ મસાલો, આ છે આપણા ચણા અને અહીંયા આપણા અમિતભાઈ બરતું કરે છે। અહીંયા બીજું તેલ ને એવું બધું પડ્યું છે, મીઠું। તો હાલો આપણે હવે તમને આપણે કન્ટિન્યુ પ્રોસેસ બતાવશું કઈ રીતના શાક બનાવી છીએ એ બધું આગળ જોતા રહીજો। તો અત્યારે આપણે અમિતભાઈ બરતું કરે છે અને 2 જણા આપણે હારે રોટલા તો જોઈશે શાક હારે, તો રોટલા લેવા ગયા છે બસ। તો આગળ જોયા રાખજો, કન્ટિન્યુ મજા આવશે હવે। અને આપણે ન્યૂ ચેનલ પણ આપણે ખોલવાના છીએ। એ કારણ જ આપણે જો કે બધું કર્યું છે એ આના બાને કેમ કે વાતો થાય બધી ચેનલની, ડિસ્કસિંગ થાય કઈ રીતની ચેનલ બનાવી, કેવા વિડીયો બનાવવા, એવું બધું થાય। તો હવે બસ જોયા રાખજો, મજા જ આવી રાખશે આપણા વ્લોગ જોવાની। તો બસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો। તો આપણે મૂકી દીધું છે તપેલું, આપણે કન્ટિન્યુ પ્રોસેસ બતાવવાની છે। હજી આપણે આમાં તપેલું ધોયું છે એટલે પાણી છે, જો વરાળું નીકળે છે, પાણી ભરવા દેવું પડશે। તો આપણા રાહુલભાઈ કન્ટિન્યુ આપણને પ્રોસેસ બતાવશે। હાલો રાહુલભાઈ પકડો, હવે આપણે તેલ નાખી દઈએ। આપણે એવું નહીં કે સ્પેશિયલ એમ કે આપણે વાતું કરવાની એવું જ પાર્ટી કરવી જોઈએ, આપણે ભાઈબંધ વારે ક્યારેક કરવી જોઈએ, મજા આવે। ક્યારેક બધી ફોવાણું કરતા રહી બધા હારે, એકાબીજીની વાતો કરી બહુ મજા આવે। અમે બધા કરતા જ જઈએ વાતું એટલે મજા આવે છે। તમે કરો ક્યારેક
તો અત્યારે અમે આપણે ચાલુ કરી દીધું છે બધી મસાલા બસાલાનું. આપણે મરચાં એક કાપવાનું ભૂલી ગયા હતા, મરચું એક કાપી નાખ્યું છે. અને આપણા આ ભાઈ જુઓ તમે તૈયાર માથે ખાવાવાળા. ખાલી ચણા એક થોડા ખોલાયા છે, બાકી કઈ નથી કર્યું. બાકી દી ભાઈ આયા ત્યારના પૂતા જ છે. હવે આપણે નાખી દીધો છે મસાલો, મિક્સ મસાલો જે આપણે રેગ્યુલર શાકમાં નાખી ઈ જ છે. તો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, હવે નાખવાની છે ડુંગળી. અમિતભાઈ થોડાક આઘા વેચાઈ ગયો. તો હવે આપણે ફૂલ ભરી જાય ત્યાં લગી ડુંગળી શેકાવા દેવાની છે. હવે એમ થાય કે બરવા માંડી છે એટલે આપણે મરચું બરચું જે નાખવાનું નાખી દેવાનું. તો હવે આપણે આમાં બધા મસાલા મિક્સ કરી નાખી, મરચું ની જે આપણે નાખવાનું છે. તો એવું નહીં કે અમે જ વિડીયો ઉતારીએ, અમારા મગજમાં આવે એવું દમ કરીએ. તમારા મગજમાં આવે તો તમારે પણ કોમેન્ટ કરી દેવાની, આપણે એ ટાઈપનો વિડીયો અને અથવા બ્લોગ બનાવી નાખશું. આપણો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ. અને હવે ડુંગળી પણ સડી ગઈ છે, તો આપણે હવે મસાલો નાખી દઈ. અને આપણે આ પહેલી વાર બનાવવાની ટ્રાય કરી છે, જે કેવું બને છે છેલ્લે ખબર પડશે કેવું બને છે. તો આપણે જો ડુંગળી હાવ ઓગાળી નાખી છે. અને હવે આપણે નાખી દઈએ આપણો મસાલો, જે આપણે મસાલો તૈયાર કર્યો છે. જો આપણે આપણો આ મસાલો હવે આને થોડોક આપણે પાકવા દઈશું. અને થોડુંક પાકી જાય એટલે પછી મીઠું નાખી દઈ, પછી થોડુંક પાકવા દઈ, પાછા આપણા ચણા નાખી દઈ અને પછી પાણી નાખી અને ઉકાળવા દે એટલે આપણું શાક થઈ જશે કમ્પ્લીટ. પછી ખાવા બેસીશું. આપણે બધું ઠેઠ લગી પ્રોસેસ બતાવવાની છે. હવે આપણા વ્લોગ અમથા તમને જોઈને મજા જ આવશે. આપણી ટીમ પણ વધતી જાય છે અને વિડીયોઝ પણ હજી આપણે નવી ચેનલ બનાવી એમાં સારા સારા બનાવશું. તમે કોમેન્ટ કરી દેજો, તમને ગમે એવા આપણે બનાવશું. આપણે ઓલ વિડીયો બનાવવાના છે, તમે જેવા કહેશો એવા, અને અમને મગજમાં આવશે એવા અમે બનાવશું. અને તમને એમ થાય કે આવા વિડીયો આ બનાવે તો તમે કોમેન્ટ કરી દેજો, અમે એવા બનાવી નાખશું. તો આપણે અહીંયા ધુવાડો ખાવી છીએ અને આપણા ભાઈ બધું જો કેમેરો ચાલુ કર્યો એટલે પબજી બંધ કરી દીધી. પબજી ચાલુ કરી અને એક ભાઈ આપણે જો આયા ત્યારના આરામમાં જ છે. આયા અમે 3 જણા બધું કરવી છીએ, એક હું, અમિતભાઈ અને આપણા રાહુલભાઈ. દેખાતો ન પણ અંધારાની. તો આપણો મસાલો જુઓ પાકી ગયો છે હવે. અને હવે આપણે નાખી દેવાના છે આપણા ચણા. તો હવે નાખી આપણા ચણા. એટલે જોઈજે હું પકડજે ભાઈ, છેલ્લે છેલ્લે ન કે ઉલટું થઈ જાય. તો હવે આપણે શાક સડી ગયું છે તો તમે, અને હવે નીચે ઉતારી લેવી અને પછી નાખી દેવી આપણે કોથમરી. હવે આપણે કોથમરી નાખી દેવી. હવે આને થોડીક વાર ઢાંકી દેવી. આપણા 2-4 મિત્રો જ્યાં છે છાશ લેવા, છાશ લઈને આવે પછી બધા એક હારે જમવા બેસી જાય. તો જો હવે આપણે આ બધાને પીરસવાનું છે. જમવા બેસી ગયા છીએ, આપણે બધાને પીરસી દઈ અને આપણે છાશ પણ આવી જઈ છે. વાહ કે એક્ટિંગ કરે. તો હવે પીરસી દીધું છે આપણે બધાને. હાલો હવે આપણે જમી લઈ અને આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો એ યાર કતઈ ઝેર જેવી. તમે જો અહીંયા વખાણ થાય તો ખાય પછી ખબર પડશે કેવું બન્યું છે, તીખું બીખું કેવું છે. બહુ સરસ શાક.
એક નંબર શાક હો તમારું. મસ્ત તો બધા એમ કહેતો છે મસ્ત છે હું ખાઈ લઉં. થોડું તીખું બહુ છે થોડું તીખું છે એમ કે હે સાઈઝની જરૂર પડશે આપણે એટલા જ માટે સાઈઝ રાખી આપણે છાશ પણ લઈ આવ્યા છીએ. થોડુંક તીખું છે એમ તો જોયામાં જ મને એવું લાગ્યું હતું કેમ કે મસાલો થોડો વધારે પડી ગયો હતો. હાલો હવે આપણે જમી લઈ તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો. હવે મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.